ગુડ આફ્ટરનૂન. ઓકે, તો આપણે શરૂ કરવાના છે આજે ઇંગ્લિશ ગ્રામરમાં ટુ બી નું રૂપ, બરાબર, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને આવનારી એક્ઝામમાં પૂછવાનું પણ છે. તો હું સેશન શરૂ કરું છું. ફ્રેન્ડ્સ, અહીંયા યુનિટ 2 આપેલું છે, ફોર્મ્સ ઓફ ટુ બી. તો વાસ્તવિક ફોર્મ ઓફ ટુ બી તો જોઈએ આપણે શું કહે છે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. જેમ કે કીધું છે કે આઈ એમ રાહુલ, એટલે કે હું રાહુલ છું. આઈ એમ અ સ્ટુડન્ટ, બરાબર. તો અહીંયા આગળ એમ એ શું છે તો કે ટુ બી નું રૂપ છે. આઈ સાથે જે વાપરવામાં આવે છે એ ટુ બી નું રૂપ છે, જેને આપણે એમ કહીએ છીએ. આઈ સાથે આપણે વાપરીશું એમ, બરાબર. જો એ સાદા વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં હશે તે વખતે. પછી બીજું આપ્યું છે હી ઇઝ મિસ્ટર મહેતા. તો અહીંયા ઇઝ છે એ ટુ બી નું રૂપ છે અને એ પ્રેઝન્ટ ટેન્સ માટે વપરાયું છે. પછી હી વોઝ અ ટીચર, તે એક ટીચર હતા. તો અહીંયા વોઝ જે છે તે વોઝ એ ટુ બી નું રૂપ છે અને એ પાસ્ટ ટેન્સ સૂચવે છે. બે છોકરાઓ માટે અહીંયા બતાવવામાં આવી છે વાત. તેમાં લખ્યું છે કે વી આર કોલેજ સ્ટુડન્ટ્સ નાઉ. તો વી સાથે આર આવે છે, એ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી નું રૂપ સૂચવે છે. વી વર સ્કૂલ સ્ટુડન્ટ્સ, અમે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે. તો વી વર, તો વર એ અહીંયા પાસ્ટ ટેન્સ નું ટુ બી નું રૂપ દર્શાવવામાં આવ્યું છે. પછી યુ આર માલા, તું માલા છે. તો અહીંયા આર જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી નું રૂપ દર્શાવવામાં આવ્યું છે. યુ આર અ નર્સ, તું એક નર્સ છે. તેમાં આર જે છે તે પ્રેઝન્ટ ટેન્સ માટે ટુ બી નું રૂપ દર્શાવેલું છે. યુ વર ઇન ધ ક્લિનિક ટુડે મોર્નિંગ, તું સવારે ક્લિનિક પર હતી. આજે સવારે તું ક્લિનિક પર હતી. તો યુ વર, તો યુ વર જે છે વર એ ટુ બી નું રૂપ પાસ્ટ ટેન્સ માટેનું છે. એવી રીતે હી ઇઝ રાજેશ દેસાઈ, તો હી સાથે ઇઝ આવે છે તે ટુ બી નું રૂપ પ્રેઝન્ટ ટેન્સ માટેનું છે. હી ઇઝ માય અંકલ, તે મારા કાકા છે. તો અહીંયા હી સાથે ઇઝ જે આવ્યું તે પણ પ્રેઝન્ટ ટેન્સ માટેનું છે. ત્યારબાદ છે શી ઇઝ કલા ભટ્ટ, તે કલા ભટ્ટ છે. તો ઇઝ એ ટુ બી નું રૂપ છે પ્રેઝન્ટ ટેન્સ માટેનું. સી ઇઝ માય આંટી, તે મારી કાકી છે. તો અહીંયા પણ ઇઝ એ ટુ બી નું રૂપ છે પ્રેઝન્ટ ટેન્સ માટેનું, બરાબર. માય અંકલ એન્ડ આંટી વર એટ માય હાઉસ યસ્ટરડે, મારા કાકા કાકી બેવ ગઈકાલે મારા ઘરે હતા. તો અહીંયા જે વ છે એ ટુ બી નું રૂપ છે અને તે સૂચવે છે પાસ્ટ ટેન્સ, બરાબર. પછી છે ઇટ ઇઝ અ બટરફ્લાય, તો કોઈ વસ્તુ માટે, જીવ માટે કેવું છે તો ઇટ સાથે ઇઝ છે તો એ પ્રેઝન્ટ ટેન્સ નું ટુ બી નું રૂપ સૂચવે છે. ઇટ ઇઝ એન ઇન્સેક્ટ, તે એક કીડું છે. તો અહીંયા પણ ઇઝ એ પ્રેઝન્ટ ટેન્સ માટે ટુ બી નું રૂપ સૂચવે છે. ઇટ વોઝ ઓન ધેટ ફ્લાવર, તે પેલા ફૂલ ઉપર છે. તો વોઝ એ પાસ્ટ ટેન્સ સૂચવે છે, તે પેલા ફૂલ ઉપર હતું, સોરી, બરાબર. તો એ અહીંયા આગળ પાસ્ટ ટેન્સ ટુ બી નું રૂપ સૂચવે છે. પછી દે આર ક્રિકેટર્સ, તે બધા ક્રિકેટરો છે. તો આર એ ટુ બી નું રૂપ સૂચવે છે પ્રેઝન્ટ ટેન્સ માટે. પછી દે વર ઇન ધ સ્ટેડિયમ, તો અહીંયા જે વ છે એ ટુ બી નું રૂપ સૂચવે છે પાસ્ટ ટેન્સ માટે. તે લોકો સ્ટેડિયમ પર હતા. દે આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ નાઉ, અત્યારે તે લોકો પ્લેગ્રાઉન્ડ ઉપર છે. તો એ આર એ પ્રેઝન્ટ ટેન્સ નું ટુ બી નું રૂપ સૂચવે છે. પછી નીચે બતાવેલું છે તમને કે ધીસ ઇઝ અ પેર ઓફ શૂઝ, તો અહીંયા ધીસ સાથે ઇઝ જે આવ્યું છે તે પ્રેઝન્ટ ટેન્સ નું ટુ બી નું રૂપ સૂચવે છે. પછી ધેટ ઇઝ અ પેર ઓફ સોક્સ, પેલા જે ધેટ એ દૂર વસ્તુ માટે છે, આપણે ઓલરેડી જોઈ ગયા છે. ધેટ સાથે ઇઝ જે આવ્યું છે તે પ્રેઝન્ટ ટેન્સ નું ટુ બી નું રૂપ સૂચવે છે. ધીઝ આર વોલીબોલ્સ, તો ધીઝ સાથે જે આર આવ્યું છે ટુ બી નું પ્રેઝન્ટ ટેન્સ નું ટુ બી નું રૂપ છે.
ધોઝ આર બાસ્કેટબોલ્સ. તો ધોઝ આર એટલે દૂર માટે છે, પેલા ત્યાં બાસ્કેટબોલ છે, બાસ્કેટબોલો છે. તો ધોઝ આર તે આર ટુ બી નું રૂપ છે પ્રેઝન્ટ ટેન્સ માટે. બરાબર. ચાલો સમજીએ કે ઉપરોક્ત વાક્યોમાં આવતા એમ, ઇઝ અને આર એ ટુ બી ના વર્તમાન કાળના રૂપો છે, જે મેં તમને કીધું તે પ્રમાણે. હવે એ જ રીતે વોઝ અને એ ટુ બી ના ભૂતકાળના રૂપો છે. ટુ બી ના રૂપો એ વાક્યમાં ક્રિયાપદનું કાર્ય કરતા હોય છે. બરાબર. ટુ બી એટલે શું? તો કે ટુ બી એટલે કઈક વસ્તુ થવી, હોવું, એને આપણે ટુ બી કહીશું. એમ, ઇઝ અને આર એ એટલે શું? તો કે છું, છે કે છીએ એવું બતાવવા માટે આપણે વાપરીએ છીએ. જ્યારે વઝ અને વર એટલે હતો કે હતી અથવા હતું કે હતા એ દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ, જે ભૂતકાળના રૂપ તરીકે સૂચવાય છે અને આ વર્તમાન કાળના રૂપ તરીકે સૂચવાય છે. હવે સમજીએ કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો. તો કે કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે વપરાયેલા પુરુષવાચક સર્વનામ સાથે આપણે ટુ બી ના વર્તમાન કાળના રૂપો મૂકીએ છીએ, જેવા કે એમ, ઇઝ અને આર, જે આપણે નીચે બતાવ્યા પ્રમાણે વાપરવામાં આવે છે. અહીંયા તમને ટેબલ બતાવ્યું છે તે પ્રમાણે આપણે એને વાપરવાનું છે. તો પુરુષવાચક સર્વનામમાં શું આવે છે? તો કે આઈ. તો આઈ ની સાથે ટુ બી ના વર્તમાન કાળનું રૂપ શું આવશે? આપણે જોયું તે પ્રમાણે એમ. એમ નો અર્થ શું થાય? હું અથવા છું. એવી રીતે પુરુષવાચક સર્વનામમાં વી એટલે એક કરતા વધારે હોય, તો એના ટુ બી ના વર્તમાન કાળના રૂપમાં આપણે એમ ની જગ્યાએ શું મૂકીએ છીએ? આર. આર એટલે આપણે છીએ એમ કહી શકીએ. પછી પુરુષવાચક સર્વનામમાં યુ જે છે, તો યુ ની સાથે ટુ બી ના વર્તમાન કાળના રૂપ આપણે આર મૂકીએ છીએ. યુ આર એટલે કે તું છે અથવા તમે છો, એ રીતે આપણે મૂકી શકીએ. પછી પુરુષવાચક સર્વનામમાં હી જે છે, તો હી ની સાથે આપણે શું મૂકીએ છીએ? ટુ બી નું રૂપ ઇઝ. હી ઇઝ એટલે કે તે છે એમ આપણે મૂકી શકીએ છીએ. બરાબર. તેવી જ રીતે પુરુષવાચક સર્વનામમાં સી મૂકીએ તો સી ની સાથે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ શું આવશે? ઇઝ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ બધા વર્તમાન કાળ માટેના જ છે. બરાબર. એટલે આમાં કન્ફ્યુઝન ઊભું નહીં કરતા. એટલે શું? શી એટલે છોકરી માટે, એટલે તેણી છે એમ કહી શકાય. પછી ઈટ. ઈટ સાથે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ આવશે ઇઝ, એટલે કે તે છે. કોઈ વસ્તુ માટે આપણે શબ્દ વાપરો હોય તો તે માટે તે છે એવો શબ્દ વપરાશે. પછી ધે આર. ધે સાથે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ આર આવશે, એટલે કે તેઓ છે. બરાબર. આના ઉદાહરણ જોઈએ તો કે પહેલું ઉદાહરણ છે આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર, આઈ સાથે એમ લાગ્યું, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ, એટલે કે હું શિક્ષક છું. બીજું છે વી આર યોર ન્યુ નેફ્યુ. વી આર યોર નેફ્યુ. વી આર એટલે કે અમે તમારા ભત્રીજાઓ છીએ. પછી યુ આર મિસ્ટર મહેતા. યુ આર એન એન્જિનિયર. યુ સાથે આર ટુ બી નું વર્તમાન કાળનું રૂપ લાગ્યું, તમે શ્રીમાન મહેતા છો. યુ આર એન એન્જિનિયર એટલે કે તમે ઇજનેર છો. ત્યારબાદ ચોથું છે હી ઇઝ ઈશ્વર. હી ઇઝ, હી સાથે ઇઝ લાગ્યું, ટુ બી નું રૂપ, તે ઈશ્વર છે. હી ઇઝ માય ફ્રેન્ડ એટલે કે તે મારો મિત્ર છે. પાંચમું છે સી ઇઝ સેજલ. સી ઇઝ માય સિસ્ટર ઇન લો. સી સાથે ઇઝ એ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ લાગ્યું, તેણી સેજલ છે, તેણી મારી નણંદ છે. સિસ્ટર ઇન લો એટલે નણંદ. પછી છઠ્ઠું છે દે આર માય ક્લાસમેટ્સ. તો દે સાથે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ લાગ્યું છે આર, એટલે કે તેઓ મારા સહાધ્યાયીઓ છે એમ કહી શકાય. સાતમું છે ઇટ ઇઝ અ ડોગ. તો ઇટ સાથે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ લાગ્યું છે ઇઝ, તે કૂતરો છે. ઇટ ઇઝ માય પેટ, તે મારો પાલતુ છે એમ કહી શકાય. હવે સમજીએ કે જો વાક્યમાં કર્તા તરીકે એક નામ એટલે કે કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય અથવા એનો ઉપયોગ થયો હોય તો ઇઝ વાપરવું, અથવા જો વાક્યમાં કર્તા તરીકે બે કે વધુ નામ વ્યક્તિના નામ આપેલા હોય તો આપણે આર નો ઉપયોગ કરીએ. જેમ કે ધીરજ ઇઝ અ બાર્બર. તો ધીરજ નામ આપ્યું છે તો એની સાથે આપણે વર્તમાનનું રૂપ શું મૂક્યું?
ઇઝ. બરાબર. નૈના ઇઝ અ નર્સ, તો નૈના એક નામ છે માટે નૈના સાથે આપણે શું મૂક્યું? ઇઝ. ત્રીજું જોઈએ કે સચિન એન્ડ વિરેન્દ્ર આર ક્રિકેટર્સ, તો સચિન એન્ડ વિરેન્દ્ર બે નામ આપ્યા છે માટે ઇઝ ની જગ્યાએ હવે શું આવશે? આર. એવી રીતે ચોથું આપ્યું છે રાજ, રવિ એન્ડ રિયા આર કઝિન્સ, તો મિત્રો 3 નામ આપ્યા છે. 2 થી વધુ નામ છે, 2 અથવા 2 થી વધુ નામ આપ્યું તો આપણે શું મૂકીએ છીએ? આર. માટે રાજ, રવિ અને રિયા એ 2 કે વધુ નામ આપ્યા છે માટે આર આપણે વાપરીશું. હવે જોઈએ કે જો વાક્યમાં કર્તા તરીકે એક વચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો ઇઝ વાપરો. બરાબર. અને જો વાક્યમાં કર્તા તરીકે બહુવચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો આર વાપરો. એક વચનમાં ઇઝ આવશે, બહુવચનમાં આર આવશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ અ બર્ડ ઇઝ ધ નેસ્ટ, અ બર્ડ ઇઝ ઇન ધ નેસ્ટ, તો એમાં અ બર્ડ, બર્ડ એટલે એક વચનમાં છે, સામાન્ય નામ છે માટે એની સાથે આપણે શું વાપર્યું? ઇઝ. એવી રીતે બીજું આપ્યું છે અ પોટ ઇઝ ઓન ધ શેલ્ફ, તો અ પોટ, પોટ એક વચન છે અને સામાન્ય નામ છે એટલે એની સાથે આપણે વાપરીએ છીએ ઇઝ. એવી રીતે ત્રીજું આપ્યું છે ફ્રૂટ્સ આર ઇન ધ બાસ્કેટ, તો મિત્રો જુઓ હવે બદલાઈ ગયું, ફ્રૂટ્સ થઈ ગયું, ફ્રૂટ્સ છે એટલે બહુવચન આવી ગયું, તો બહુવચન સામાન્ય નામ આપ્યું છે માટે આપણે ઇઝ ની જગ્યાએ હવે શું વાપરશું? આર. ચોથું છે ચિલ્ડ્રન આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો ચિલ્ડ્રન એ બહુવચનનું રૂપ છે માટે ચિલ્ડ્રન સાથે આવશે આર. જોઈએ કે અંગ્રેજીમાં વાક્યની શરૂઆત એ હંમેશા કેપિટલ અક્ષરથી થાય છે, જેમ કે આઈ એમ અ સ્કૂલ સ્ટુડન્ટ, તો અહીંયા આગળ મિત્રો આઈ જે આવ્યો તે કેપિટલ લેટરમાં હશે. રતન ઇઝ માય ક્લાસમેટ, તો રતનનો આર જે આવશે તે કેવો આવશે? કેપિટલ આવશે. બરાબર. હવે વિધાન વાક્યના અંતમાં પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ આવે છે, જ્યારે પ્રશ્નાર્થ વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. જેમ કે ધીસ ઇઝ અ ચેર, તો ચેર પછી જો તમે જોઈ શકો છો તો અહીંયા ફૂલ સ્ટોપ છે. ધેટ ઇઝ અ ટેબલ, તો ટેબલ પછી તમે જોઈ શકો છો તો ફૂલ સ્ટોપ છે. એવી રીતે ઇઝ ધીસ અ બેટ, પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો બેટ પછી શું મૂક્યું છે આપણે? ક્વેશ્ચન માર્ક. એવી રીતે ઇઝ શિવાજી અ ફાર્મર, તો સવાલ પૂછવામાં આવ્યો છે કે શિવાજી શું ખેડૂત છે, તો એની પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. બરાબર. એવી રીતે એક થી વધુ નામ કે વસ્તુઓની યાદી જ્યારે એક સાથે લખવાની હોય ત્યારે તેને છૂટી પાડવા માટે આપણે શું કરીએ છીએ? અલ્પવિરામ એટલે કે કોમાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે રાજવી, રમા એન્ડ શ્યામા આર ઇન ધ લાઇબ્રેરી, તો એક કરતા વધારે નામ છે, રાજવી છે, રમા છે અને શ્યામા છે, તો રાજવી પછી કોમા મૂકી દીધું, પછી રમા લખ્યું અને છેલ્લું નામ હતું એટલે એન્ડ મૂક્યું. બરાબર. એવી રીતે ધેર ઇઝ અ રેફ્રિજરેટર, કોમા એન ઓવન એન્ડ અ ગ્રાઇન્ડર ઇન ધ કિચન, તો કિચનમાં એક કરતા વધારે વસ્તુઓ હતી માટે આપણે કોમાનો ઉપયોગ કર્યો. બરાબર. તો આ હતા મિત્રો આપણા વર્તમાન કાળના રૂપો અને એને લગતા બધી નોટ્સ. હવે આપણે જોઈએ કે ટુ બી ના ભૂતકાળના રૂપો. તો ભૂતકાળના રૂપો માટે શું આવશે? તો કે આપણને ખ્યાલ છે કે એમ, ઇઝ અને આર એ ટુ બી ના વર્તમાન કાળના રૂપો હતા. બરાબર, કે જે ક્રિયાપદનું કાર્ય કરતા હતા. હવે એવી રીતે ભૂતકાળના સ્વરૂપમાં વઝ અને વર આવે છે, બે જ વસ્તુ આવે છે, વઝ અને વર. વઝ અને વર એટલે અનુક્રમે હતો કે હતી અથવા હતું કે હતાનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે નીચેના આપણે ઉદાહરણ જોઈએ તો વી વર સ્કૂલ સ્ટુડન્ટ્સ, વી છે એક કરતા વધારે વ્યક્તિની વાત છે એટલે વી સાથે વર આવશે, એટલે અમે શાળાના વિદ્યાર્થીઓ હતા. પછી બીજું છે અ બર્ડ વોઝ ઇન ધ નેસ્ટ લાસ્ટ નાઇટ, તો અ બર્ડ એક વચનમાં છે માટે વોઝ આવશે. ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ આવશે, એટલે ગઈકાલે રાત્રે પક્ષી માળામાં હતું. ત્યારબાદ ત્રીજું છે મિસ્ટર રાજપૂત વોઝ ઇન ઇન્ડિયન આર્મી, તો મિસ્ટર રાજપૂત નામ છે, એક જ છે એટલે શું આવશે? ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ, એટલે શ્રીમાન રાજપૂત જે ભારતીય સેનામાં હતા એવું કહેવા માંગે છે. ચોથું છે નમ્રતા વોઝ એટ વિનીતાઝ હાઉસ,
તો નમ્રતા એક વચનમાં એક નામ છે માટે એની સાથે ટુ બી નું ભૂતકાળનું રૂપ આવશે વોઝ, કે નમ્રતા વિનીતાના ઘરે હતી. પાંચમું છે ધ કાર્સ વર ઇન ધ ગેરેજ યસ્ટરડે. ધ કાર્સ, મિત્રો તમે આ જ વસ્તુ પરથી જોઈ શકો છો કે કાર્સ એ ભૂતકાળનું બહુવચનનું રૂપ છે માટે વર આવશે. ટુ બી નું ભૂતકાળનું અહીંયા બહુવચનનું રૂપ વર આવશે, કે ગાડીઓ ગઈકાલે ગેરેજમાં હતી. છઠ્ઠું છે સુરભી એન્ડ રુચિ વર બેસ્ટ ફ્રેન્ડ. તો અહીંયા મિત્રો નામ પણ બે આપ્યા છે, એક કરતા વધારે નામ આપેલા છે માટે વર્સ ની જગ્યાએ ટુ બી નું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા શું મૂકશું? વર. કે સુરભી અને રુચિ ખાસ મિત્રો હતા. હવે એનો જ આપણે ટેબલ સમજીએ કે ટુ બી ના ભૂતકાળના રૂપોમાં કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે વપરાયેલ પુરુષવાચક સર્વનામ સાથે ટુ બી ના ભૂતકાળના રૂપો કયા હોય છે? આપણે હમણાં જ જોયા કે વોઝ અને વર એ નીચે બતાવેલા કોષ્ટક પ્રમાણે આવે છે. તો પુરુષવાચક સર્વનામમાં આઈ હશે, આઈ એક વચનમાં છે માટે વોઝ આવશે, એટલે કે હું હતો. વી એક કરતા વધારે માટે વપરાયું છે માટે બહુવચન માટે વર આવશે, એટલે કે આપણે હતા. એવી રીતે યુ, તો યુ માટે પણ વર જ આવશે, એટલે કે તું હતો અથવા તમે હતા એમ કહી શકાય. પછી હી સાથે હી એક વચનનું વાક્ય કહેવાશે માટે હી સાથે વોઝ આવશે, માટે આપણે કહી શકીએ તે હતો. શી એ પણ એક વ્યક્તિ માટે કે એક વચન માટે કહેવામાં આવેલું ટુ બી નું ભૂતકાળનું રૂપ એમાં આવશે વોઝ. શી વોઝ એટલે કે તેણી હતી. ઇટ સાથે પણ આપણે એક જ વચનમાં મૂકશું એટલે વોઝ. ઇટ વોઝ તે હતું એવું આપણે કહી શકીશું. પછી દે એટલે બહુવચન તરીકે આવશે માટે દે સાથે આપણે વર મૂકશું. દે વર એટલે કે તેઓ હતા. તો આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કે આઈ વોઝ, વી વર, યુ વર, હી શી ઇટ વોઝ, ધે વર. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એવી રીતે અહીંયા કીધું છે કે ઉદાહરણ પ્રમાણે આઈ વોઝ અ કોલેજ પ્રોફેસર, એટલે કે હું કોલેજમાં અધ્યાપક હતો, જેમાં આઈ એ ભૂતકાળનું રૂપ આપણે લીધું વોઝ. ટુ બી નું ભૂતકાળનું રૂપ આપણે આઈ સાથે વોઝ લીધું. બીજું છે વી વર ઇન ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, એટલે અમે સવારે મંદિરમાં હતા. તો મિત્રો વી સાથે અહીંયા ભૂતકાળનું રૂપ આપણે બહુવચનમાં લેવાનું છે માટે વર મૂકશું. ટુ બી નું ભૂતકાળનું રૂપ વર આવશે. ત્રીજું વાક્ય છે યુ વર એટ યોર ફ્રેન્ડ્સ હાઉસ. તો મિત્રો યુ વર એટલે તું તારા મિત્રના ઘરે હતો, તો યુ સાથે ભૂતકાળનું રૂપ આપણે બહુવચનમાં મૂકશું વર. હી વોઝ માય યોગા ટીચર, તેઓ મારા યોગા શિક્ષક હતા, એટલે હી સાથે આપણે એક વચનમાં મૂકશું ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ. સી વોઝ ઇન ધ કિચન, તો શી સાથે ભૂતકાળનું એક વચનનું રૂપ આવશે વોઝ. તેણી રસોડામાં હતી. છઠ્ઠું છે બ્રુનો ઇઝ માય પેટ ડોગ, ઇટ વોઝ ઇન ઇટ્સ કેનલ, કે બ્રુનો મારો પાળતુ કૂતરો છે, તે તેના ઘરમાં છે. તો મિત્રો આ ઈટ જે છે તે બ્રુનો માટે જ વપરાયેલું છે માટે ઈટ સાથે એક વચનના રૂપમાં ભૂતકાળનું આવશે વોઝ. પછી સાતમું છે કે they are officers, they were in a meeting, એટલે તેઓ ઓફિસર્સ છે, તેઓ મીટિંગમાં હતા. તો મિત્રો they are છે તો એ વર્તમાન સ્થિતિ હતી અને તેઓ મીટિંગમાં હતા એ એની ભૂતકાળની સ્થિતિ બતાવે છે માટે they are ની જગ્યાએ હવે અહીંયા આપણે ભૂતકાળનું ટુ બી નું રૂપ શું મૂકશું? they were. બરાબર. તો આપણે સમજીએ કે જો ભૂતકાળની વાત થતી હોય અને વાક્યમાં કર્તા તરીકે એક નામ એટલે કે વ્યક્તિનું નામનો ઉપયોગ થયો હોય તો આપણે વોઝ વાપરવું. કે જો વાક્યમાં કર્તા તરીકે બે કે વધુ નામ એટલે કે બે કે વધુ વ્યક્તિઓના નામ હોય તો આપણે વરનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ કે માનસી વોઝ અવર સિક્યુરિટી, માનસિંહ વોઝ અવર સિક્યુરિટી ગાર્ડ. તો માનસિંહ એક નામ છે માટે એનું ભૂતકાળનું રૂપ આવશે વોઝ. પછી બીજું તમને આપ્યું છે કે પ્રિયંકા વોઝ ઇન ઇન્ડિયા લાસ્ટ યર, સી ઇઝ ઇન યુએસએ નાઉ.
તો અહીંયા મિત્રો બે વાક્ય છે કે એક તો એમ તમને કીધું છે કે પ્રિયંકા વોઝ ઇન ઇન્ડિયા લાસ્ટ યર, તે ગયા વર્ષે ભારતમાં હતી, માટે પ્રિયંકા એક નામ હોવાથી લાસ્ટ યર આપેલું છે એટલે ટુ બી નું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા મૂકશું વોઝ, અને સી ઇઝ ઇન યુએસએ નાવ, તો સી અહીંયા પ્રિયંકા માટે જ વપરાયું છે અને નાવ આપ્યું છે, માટે વર્તમાન કાળનું સ્વરૂપ અહીંયા લેવાશે એટલે સી સાથે એક વચનમાં આપણે રૂપ મૂકશું, સી સાથે ઇઝ આવશે. થર્ડ વન આપ્યું છે રાહુલ એન્ડ રિયા વેર માય કોલેજ ફ્રેન્ડ્સ, તો મિત્રો અહીંયા રાહુલ અને રિયા બે નામ આપ્યા છે માટે ભૂતકાળનું રૂપ આપણે વેર મૂકશું. જોન, જીની એન્ડ જોની વેર ઇન ધ ક્રચ, તો જોન, જીની એન્ડ જોની ત્રણ નામ છે, બે કરતા વધારે નામ છે, માટે ટુ બી નું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા મૂકશું વેર. જોઈએ કે જો વાક્યમાં કર્તા તરીકે એક વચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો આપણે શું કરીએ છીએ, વોઝ વાપરીએ છીએ, અને જો વાક્યમાં કર્તા તરીકે બહુવચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો આપણે શું કરીએ છીએ, વર વાપરીએ છીએ. એના ઉદાહરણ જોઈએ કે અ મંકી વોઝ ઓન ધ ટ્રી, તો અ મંકી એ શું છે, એક વચનનું સામાન્ય નામ છે, માટે આપણે અહીંયા ભૂતકાળનું વોઝ રૂપ વાપરશું ટુ બી નું. બીજું કીધું છે અ બિગ પિક્ચર વોઝ ઓન ધેટ વોલ, તો અ બિગ પિક્ચર એ એક વચન સામાન્ય નામ છે, માટે એનું ટુ બી નું ભૂતકાળનું રૂપ આપણે વોઝ વાપરશું. ત્રીજું આપ્યું છે ફ્રૂટ્સ વેર ઇન ધ રેડ બાસ્કેટ, તો ફ્રૂટ્સ એ બહુવચન સામાન્ય નામ તરીકે વપરાય છે, માટે આપણે ટુ બી ના ભૂતકાળના રૂપ તરીકે વેર વાપરશું. ચોથું છે પીપલ વેર ઓન ધ ટેરેસ ઓફ ધેટ બિલ્ડિંગ, તો પીપલ એ બહુવચનના સામાન્ય નામ તરીકે વપરાય છે, માટે આપણે ભૂતકાળના રૂપમાં ટુ બી માં વેર વાપરશું. બરાબર. હવે આપણે જોઈએ નકાર વાક્ય. નકાર વાક્ય એટલે વાક્યને નકારમાં ફેરવવા માટે ટુ બી ના રૂપ પછી આપણે નોટ મૂકવામાં આવે છે. જેમ કે જોઈએ આઈ એમ, આઈ સાથે આપણે એમ મૂકીએ છીએ, તો એમ પછી આપણે નોટ મૂકીએ, એમ નોટ એટલે નથી, ઇઝ નોટ, ઇઝ પ્લસ નોટ એટલે નથી, આર વત્તા નોટ એટલે કે આર નોટ એટલે કે નથી. બરાબર. એવી રીતે ભૂતકાળના રૂપમાં આપણે જોઈએ તો વોઝ વત્તા નોટ એટલે કે વોઝ નોટ એટલે કે ન હતો અથવા ન હતી. પછી વર વત્તા નોટ એટલે કે વર નોટ એટલે કે ન હતા, તો આ ભૂતકાળના રૂપ હતા ને આ વર્તમાન કાળના રૂપ હતા. હવે ઉપરોક્ત નકાર શબ્દ સ્વરૂપોને ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકાય કે ઇઝ નોટ એટલે કે ઇઝન્ટ, ઇઝ નોટ ને આપણે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આપણે આઈએસ પછી એન પછી એપોસ્ટ્રોફી એસ અને ટી, ઇઝન્ટ એવી રીતે લખી શકીએ. એવી રીતે આર નોટ છે તો આરન્ટ લખી શકીએ છીએ. બરાબર. એ આર ઈ આર પછી એન અને એપોસ્ટ્રોફી એસ ટી એટલે કે આરન્ટ. એવી રીતે આવે છે વોઝ નોટ તો વોઝન્ટ ભૂતકાળના રૂપમાં, અને વેર નોટ તો વરન્ટ. બરાબર. આ પ્રમાણે એના ઉદાહરણ જોઈએ તો પહેલું છે રણજીત વોઝ નોટ અ ફૂટબોલ પ્લેયર, હી વોઝ અ ક્રિકેટર. એટલે શું કહેવા માંગે કે રણજીત ફૂટબોલનો ખેલાડી ન હતો, તે ક્રિકેટર હતો. તો રણજીત નામ છે, એક વચન છે, માટે અહીંયા વોઝ આવશે, અને સાથે નકારાત્મક છે એટલે વોઝ નોટ આવશે. બરાબર. બીજું વાક્ય છે રાહુલ એન્ડ રિયા વર નોટ નેબર્સ, રાહુલ અને રિયા પાડોશીઓ ન હતા. તો મિત્રો રાહુલ અને રિયા બે નામ છે, માટે ટુ બી નું ભૂતકાળનું રૂપ આવશે વર્ડ અને સાથે આપણે નોટ મૂકી. ત્રીજું છે હર્ષિલ્સ મધર ઇઝ નોટ અ ડોક્ટર, હર્ષિલની માતા ડોક્ટર ન હતા. તો હર્ષિલ્સ મધર, હર્ષિલની માતા એમાં એપોસ્ટ્રોફી એસ આવ્યું, મધર ઇઝ નોટ, ઇઝ એ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે અને નોટ એના પછીની ક્રિયા છે. ચોથું છે હર હસબન્ડ ઇઝ નોટ ઇન ધ પ્રેયર હોલ, તેના પતિ પ્રાર્થના ખંડમાં ન હતા. તો હર હસબન્ડ ઇઝ નોટ, તો આ પણ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે અને સાથે આપણે નોટ નો ઉપયોગ કર્યો છે. પાંચમું છે કે they were not near the garden, they were in the swimming pool.
તેઓ બગીચામાં ની નજીક ન હતા, તેઓ સ્વિમિંગ પુલ ની નજીક હતા. તો મિત્રો દે છે એટલે ટુ બી નું ભૂતકાળનું રૂપ વર મૂક્યું છે અને સાથે નોટ નો ઉપયોગ કર્યો છે. એવી રીતે છઠ્ઠું છે એક્ટર્સ આર નોટ ઓન ધ સ્ટેજ. તો એક્ટર્સ એ બહુવચનમાં છે માટે ટુ બી નું વર્તમાનકાળનું રૂપ આર મુકાયું છે અને સાથે નોટ મૂક્યું છે. કલાકારો સ્ટેજ ઉપર ન હતા. બરાબર. તો હવે આના આધારે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોવાના છે. સ્વાધ્યાયના પ્રશ્ન મેં ગણેલા છે અહીંયા આગળ, એ આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ કરેક્ટ ફોર્મ ટુ બી. એટલે ટુ બી ના રૂપ પ્રમાણે આપણે ખાલી જગ્યા ભરવાની છે, જેમાં આપણે ઉપયોગ કરીશું એમ અથવા ઇઝ અથવા આર નો. તો આઈ ડેશ અ પ્રોફેસર, યુ ડેશ અ કોલેજ સ્ટુડન્ટ. તો મિત્રો આઈ સાથે ટુ બી નું વર્તમાનકાળનું રૂપ શું આવે આપણે જોઈ ગયા એમ. આઈ એમ અ પ્રોફેસર. ને યુ સાથે આવશે ટુ બી નું વર્તમાનકાળનું રૂપ આર. યુ આર અ કોલેજ સ્ટુડન્ટ. હું એક પ્રોફેસર છું, તું કોલેજનો સ્ટુડન્ટ છે. એવી રીતે બીજું છે હી ડેશ મિસ્ટર ગુપ્તા, હી ડેશ અ શોપકીપર. તો મિત્રો ટુ બી નું ભૂતકાળનું રૂપ આવશે હી સાથે ઇઝ, સોરી વર્તમાનકાળનું. ટુ બી નું વર્તમાનકાળનું રૂપ ઇઝ આવશે હી સાથે. હી ઇઝ મિસ્ટર ગુપ્તા અને હી છે એટલે એની સાથે અહીંયા પણ પાછું આવશે હી ઇઝ અ શોપકીપર, કે તેઓ મિસ્ટર ગુપ્તા છે અને તેઓ શોપકીપર છે એટલે દુકાનદાર છે. સ્ટાર્સ ડેશ ઇન ધ સ્કાય. તો ટુ બી નું વર્તમાનકાળનું રૂપ સ્ટાર્સ માટે એક તો બહુવચન છે એટલે આર આવશે. સ્ટાર્સ આર ઇન ધ સ્કાય. પછી ચોથું છે શી ડેશ રોઝી, શી ડેશ અ નર્સ. તો શી છે એટલે વર્તમાનકાળનું રૂપ આવશે ઇઝ. શી ઇઝ રોઝી, શી ઇઝ અ નર્સ. તે રોઝી છે, તે એક નર્સ છે. પાંચમું છે વી ડેશ ફેટ, યુ ડેશ થીન. તો વી એ બહુવચનનું વર્તમાનકાળનું રૂપ આવશે વી આર ફેટ. યુ છે એની સાથે પણ બહુવચનનું જ રૂપ આવશે યુ આર થીન. પછી લવ એન્ડ પુશ ડેશ આર બ્રધર્સ. તો જો મિત્રો અહીંયા ટુ બી ના રૂપ પહેલાનું વસ્તુ આપણે સૂચવવાની છે. ઇઝ એમ અને આર ઉપરાંત તમારે લવ અને પુશ, તો બે એક કરતા વધારે છે, બે જણા છે એટલે આપણે અહીંયા આગળ શું મૂકશું બોથ. લવ એન્ડ પુશ બોથ આર બ્રધર્સ. સાતમું છે ધીસ ડેશ અ ફિશ, ઇટ ડેશ માય પેટ. તો ધીસ સાથે આપણે શું મૂકીએ છીએ ઇઝ. ધીસ ઇઝ અ ફિશ, ઇટ ઇઝ માય પેટ. તો ઇટ સાથે પણ ઇઝ મૂકીએ છીએ. પછી આઠમું રાકેશ ડેશ માય કઝિન, હી ડેશ અ ડાન્સર. તો રાકેશ નામ છે એક વચનમાં છે માટે રાકેશ ઇઝ માય કઝિન, હી ઇઝ અ ડાન્સર. નવમું આવશે ધીસ ડેશ માય ટોય કાર. તો ધીસ સાથે વર્તમાનકાળનું રૂપ આવશે ઇઝ. ધીસ ઇઝ માય ટોય કાર. ધેટ ઇઝ યોર ટોય કાર. ધેટ સાથે પણ ઇઝ જ આવશે. ધેટ ઇઝ યોર ટોય કાર. પછી દે ડેશ માય રિલેટિવ્સ. તો દે સાથે વર્તમાનકાળનું આપણે વધારે આવે, દે એટલે એક કરતા વધી જાય છે માટે આર. દે આર માય રિલેટિવ્સ. તેઓ મારા સંબંધી છે. બરાબર. એવી રીતે બીજી એક્સરસાઇઝ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ કરેક્ટ ફોર્મ ટુ બી. એમાં ભૂતકાળના રૂપ આપણે મૂકવાના છે વોઝ અથવા વર. તો મિત્રો એક વચનમાં આવશે તો આપણે મૂકશું વોઝ, અને જો એ વસ્તુ બહુવચનમાં હશે તો આપણે મૂકશું વર. તો એમાં પહેલું આપ્યું છે આઈ ડેશ એટ રાહુલ્સ હાઉસ લાસ્ટ નાઇટ. તો આઈ એક વચનમાં છે માટે આપણે અહીંયા મૂકશું વોઝ. આઈ વોઝ એટ રાહુલ્સ હાઉસ લાસ્ટ નાઇટ. ત્યારબાદ બીજું છે યુ ડેશ અ કોલેજ સ્ટુડન્ટ્સ. મિત્રો યુ છે અને સ્ટુડન્ટ્સ પણ છે એટલે બહુવચનનું રૂપ છે માટે યુ વર અ કોલેજ સ્ટુડન્ટ્સ. તે લોકો કોલેજના છોકરાઓ છે હતા. પછી મિસ્ટર સરાફ ડેશ અ બેંક મેનેજર. તો મિસ્ટર સરાફ ની વાત છે એક જ વચન માટે વોઝ આવશે. મિસ્ટર સરાફ વોઝ અ બેંક મેનેજર. ચોથું છે મંકી ડેશ જમ્પિંગ ઓન ધ ટ્રી. તો મંકીઝ છે બહુવચન માટે છે માટે વર આવશે. મંકીઝ વર
jumping on the tree. પાંચમું છે she dash my friend, she dash an actor. તો she સાથે ભૂતકાળનું to be નું રૂપ આવશે was. she was my friend, she was an actor, તે એક્ટર હતી. પછી છે છઠ્ઠું સીતા and ગીતા dash quite thin. તો સીતા અને ગીતા એક કરતા વધારે વ્યક્તિ માટે છે, માટે અહીંયા આવશે were. સીતા and ગીતા were quite thin. સાતમું છે સચિન and સૌરવ dash opening batsman of the team. તો સચિન અને સૌરવ મિત્રો એક કરતા વધારે નામ છે, માટે અહીંયા પણ આવશે were. સચિન and સૌરવ were opening batsmen of the team. પછી આઠમું છે on the mat. there સાથે અરે ભૂતકાળનું રૂપ આવશે was. there was a cat on the mat, કારણ કે ફક્ત એક બિલાડી માટેની અહીંયા વાત કરવામાં આવી છે. નવમું છે girls dash in the classroom, boys dash in the hall. તો girls એક કરતા વધારે વ્યક્તિ માટેની વાત છે, માટે were. girls were in the classroom અને boys were in the hall. દસમું વાક્ય છે there dash a car in the garage yesterday. તો there સાથે to be નું ભૂતકાળનું રૂપ આવશે there was a car in the garage yesterday. એવી રીતે સ્વાધ્યાયની ત્રીજી એક્સરસાઇઝ છે કન્વર્ટ ધ ગિવન સેન્ટેન્સ ઇનટુ નેગેટિવ by replacing the underlined word with the words given in the bracket. એટલે તમને કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે એને તમારે નકારાત્મક રીતે અંડરલાઈન કરેલી જગ્યા ઉપર મૂકવાનું છે. તો પહેલું વાક્ય આપણે જોઈએ a frog was in the pond. એની જગ્યાએ આપણે નકારાત્મક કરીને લેખ લખવાનું. તો એમાં અમારો જવાબ શું બનશે? તો કે a frog was પછી નોટ આવશે. was પછી આપણે તરત to be ના ભૂતકાળના રૂપ પછી નોટ મૂકીએ છીએ, એટલે કે a frog was not in the pond ની જગ્યાએ હવે આપણે લખશું lake. પછી બીજું છે મોહિત is an engineer. તો એન્જિનિયર ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને ડોક્ટર લખવાનું છે અને નોટ મૂકવાનું છે. તો અહીંયા આપણે લખશું મોહિત is not a doctor. મિત્રો હવે n કેમ હતું? કારણ કે એન્જિનિયર નો ઈ વોવેલ હતો એટલે n હતું, પણ ડોક્ટર માં ડી વોવેલ નથી એટલે આપણે નોટ પછી શું મૂકશું? અ. મોહિત is not a doctor. એવી રીતે ત્રીજું છે they were in the library. તો they ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને I મૂકવાનું છે. તો I સાથે m આવશે, માટે I am not in the library. અથવા ભૂતકાળનું રૂપ છે, સોરી મિત્રો, એટલે I સાથે m નહીં આવશે, અહીંયા આપણે મૂકશું was. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે કરીશું was. I ની સાથે અહીંયા was મૂકશું આપણે. I was not in the library because of was. કેમ was? કારણ કે I એ એક વચનનું રૂપ થઈ જાય છે, માટે was આવશે. સોરી, મારી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચોથું છે children are reading. તો રીડિંગ ની જગ્યાએ રિપ્લેસ કરીને આપણે રાઇટિંગ કરવાનું છે અને નોટ મૂકવાનું છે. તો children are not writing. પછી પાંચમું છે સૂરજ is sitting on the chair. તો સૂરજ ની જગ્યાએ નામ આપણે રિપ્લેસ કરીને રીના લખવાનું. તો રીના is પછી નોટ આવશે. રીના is not sitting on the chair. ત્યારબાદ છઠ્ઠું છે a bus is near the temple. તો મિત્રો ટેમ્પલ ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને ગાર્ડન કરવાનું છે. તો a bus is એ to be નું વર્તમાનકાળનું રૂપ છે, એટલે ત્યાર પછી આપણે તરત નોટ મૂકશું કે a bus is not near the garden. પછી સાતમું છે my mother was in the kitchen. તો મિત્રો my mother ની જગ્યાએ father મૂકવાનું છે અને નકારાત્મક બનાવવાનું છે. તો my father was not in the kitchen. આઠમું છે અમોલ and અમિતા were on the terrace. તો on the terrace ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને in the hall લખવાનું છે અને નકારાત્મક બનાવવાનું છે. તો અમોલ and અમિતા
વેર નોટ, વેર પછી તરત આપણે મૂકશું નોટ, વેર નોટ ઇન ધ હોલ. ઓન ધ ટેરેસ ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને મૂકી દીધું ઇન ધ હોલ. નવમું વાક્ય છે શી ઇઝ માય સિસ્ટર. તો મિત્રો અહીંયા આપણે માય ની જગ્યાએ રિપ્લેસ કરીને યોર કરવાનું છે. તો અહીંયા આપણે મૂકશું સી ઇઝ પછી નોટ, સી ઇઝ નોટ યોર સિસ્ટર. બરાબર. છેલ્લું વાક્ય છે અ જગ વોઝ ઓન ધ ટેબલ. તો જગની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને કપ કરવાનું છે. તો અહીંયા આપણે લખશું અ કપ વોઝ નોટ ઓન ધ ટેબલ. તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને આ 2B ના ક્વેશ્ચનરીઝમાં અને સ્વાધ્યાયમાં ખ્યાલ આવ્યો હશે. મેં એક વસ્તુ અંદર ડિટેલથી સમજાવી છે. જો ખ્યાલ નહીં આવ્યો તો ફરીથી તમે એ વસ્તુ રિપીટ કરીને જોજો, એટલે તમને 2-3 વખત જોશો તો આઈડિયા આવવા માંડશે. બરાબર. એ છતાં ખ્યાલ નહીં આવે તો મને તમે મેસેજ કરી દેજો, હું તમને મોકલાવી દઈશ. સોલ્યુશન તો ઓલરેડી મેં તમને બનાવીને આપ્યું જ છે, પ્રેક્ટિસ કરતા રહેજો. આ સાથે હું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.